વેલકમ બેક દોસ્તો. ગુડ મોર્નિંગ ઓલ. આપણે ચેપ્ટર 5 ચાલે છે, સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. ઓકે, એમાં આપણે આજે લઈશું ભાગ 3. ઓકે, છેલ્લા ભાગમાં આપણે સંકર સંખ્યાઓનું બીજગણિત જોયેલું. બીજગણિત એટલે એના સરવાળા, ઓકે, અને ગુણાકારના એના ગુણધર્મો હતા. કયા ગુણધર્મો હતા? ક્રમનો નિયમ હતો, જૂથનો નિયમ, વિભાજનનો નિયમ એક મેં બાકી રાખેલો. ઓકે, પણ ક્રમનો નિયમ, જૂથનો નિયમ, પછી સંવૃત્તાનો ગુણધર્મ, ત્યાર પછી હતો બીજું શું હતું? વ્યસ્ત ઘટક, સરવાળા માટે અને ગુણાકાર માટે વ્યસ્ત ઘટક, હા, અને તટસ્થ ઘટક. આટલું આપણે જોયેલું છે, રાઈટ. હવે વિભાજનનો નિયમ એક આપણે બાકી રહ્યો હતો. તો એ સંકર સંખ્યાઓના ગુણધર્મો જે છે, એ સંકર સંખ્યાઓ જે છે એના ગુણધર્મોમાં આપણે કન્ટિન્યુ કરીએ. એક જ બાકી રહ્યો હતો એકચ્યુઅલી. એટલે વિભાજનનો નિયમ તમે યોગ અને છેદમાં ભણેલા છો, ખબર છે ને? એ યોગ બી છેદ સી ઇઝ ઇક્વલ ટુ એ યોગ બી છેદ એ યોગ સી. આ આપણું યોગગણ ને છેદગણ વાળું હતું, બરોબર? એવી રીતે એ છેદ બી યોગ સી, તો એ છેદ બી યોગ એ છેદ સી. તો આ સંકર સંખ્યાઓના ગુણધર્મો છે, એમાં મેં કન્ટિન્યુ લખ્યું છે. એક જ આપણે બાકી રહ્યો તો લખવાનો, અને એ છે વિભાજનનો નિયમ છે. એકચ્યુઅલી વિભાજનનો નિયમ જે છે એમાં એક બહુ કંઈ વિશિષ્ટતા નથી. એમાં પણ 3 આપણે સંકર સંખ્યાઓ લેવાની, Z1, Z2 અને Z3, બરાબર? તો એમાં પણ એવું જ છે, જેવું આપણે છેદગણ અને યોગગણમાં હોય છે ને, ઓકે, એ જ રીતે 2 વિભાજનના નિયમો છે. ઓકે, એમાં પહેલું એટલે નિયમની બદલે આપણે લખીએ નિયમો. તો Z1 ઇન્ટુ Z2 પ્લસ Z3 હોય તો Z1 Z2 પ્લસ Z1 Z3. એટલે આમ જોવા જાવ તો પેલો સિમ્પલ ગુણાકાર કર્યો એવું કહેવાય કે નહીં, રાઈટ? પણ આને વિભાજનનો નિયમ કહે છે. અને પછી બીજો વિભાજનનો નિયમ છે, એ એકચ્યુઅલમાં આવો છે, Z1 પ્લસ Z2 ઇન્ટુ Z3. એટલે આમ જોવા જાઓ ને તો આમાં આપેલું ગુણાકારનો ક્રમ બદલ્યો હોય ને એવું છે, પણ આને એ લોકોએ બીજા નિયમ તરીકે આપેલો છે. હકીકતમાં આવું જો ના આપે તો ચાલે, પણ અત્યારે NCERTની બુકમાં આ રીતે આપણને આપ્યું છે, એટલે હું તમને આપી રહ્યો છું. ઓકે, તો આના પણ કૌંસ ખોલી કાઢો એટલે શું થાય? બ્રેકેટ ખોલીએ તો Z1 Z3 વત્તા Z2 Z3, બરોબર ને? ઓકે, તો આ 2 વિભાજનના નિયમો કહેવાય છે. ઓકે, રાઈટ. હવે લાસ્ટ ટાઈમ મેં ટાઇટલમાં એવું લખેલું, સરવાળા, ગુણાકાર અને ભાગાકાર એના ગુણધર્મો. ભાગાકાર એકચ્યુઅલમાં ભાગાકારમાં કંઈ કરવાનું નથી, એટલા માટે મેં એને બહુ મહત્ત્વ આપ્યું નથી. ભાગાકારને ગુણાકારની જેમ જ કરી દેવાનું. કે સંકર સંખ્યાઓનો ભાગાકાર આવે ધારો કે, તો એના માટે કંઈ નવું યાદ નહીં રાખવાનું. જો માની લો કે મને Z1 અપોન Z2 આવે, એટલે આ ભાગાકાર થયો ને, તો એને મારે શું કરવાનું? Z1 ગુણ્યા 1 અપોન Z2 કરી દેવાનું. આ રીતે લઈ લેવાનું. ઓકે, અને એનો મતલબ શું થયો? 1 અપોન Z2 એટલે શું? Z2 નો વ્યસ્ત. ખબર પડી ને? 1 અપોન Z2 એટલે શું થયું? એનો મતલબ શું થયો? એટલે કે આપણે Z2 હોય ને, એ Z2 નો વ્યસ્ત એ 1 અપોન Z2 લઈ, બરોબર છે? અને પછી ગુણાકાર કરી દેવાનો. ખ્યાલ આવ્યો કે નહીં? Z2 નો વ્યસ્ત 1 અપોન Z2 લઈ અને પછી ગુણાકાર કરો. એટલે એકચ્યુઅલમાં ભાગાકાર એ બીજું કંઈ નથી, પણ શું છે? ગુણાકાર છે એવું કહેવાય. પણ કેવો ગુણાકાર છે?
અંશ ગુણ્યા છેદનું વ્યસ્ત, આવું કહેવાય, હે ને? ઓકે, હવે આપણે ગુણાકારનું પેલું વ્યસ્તવાળું સૂત્ર પણ લાસ્ટ ટાઈમ યાદ છે ને, કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈબી હોય તો એનો વ્યસ્ત શું હતો? ઝેડ ઇનવર્સ મેં સંકેત આપેલો ઝેડની ઘાતમાં -1. તો એનું સૂત્ર પણ આપણે લાસ્ટ ટાઈમ જોયેલું યાદ છે. શું હતું? a/a² + b² વત્તા i ગુણ્યા -b/a² + b², હે ને? ઓકે, તો આ એ જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું છે એનો ઉપયોગ છે ને એ ઘણા બધા દાખલાઓમાં, ઓબ્જેક્ટિવ્સમાં, એમાં બધામાં થશે, રાઈટ? હવે બીજી એક વસ્તુ છે, એકચ્યુઅલી દોસ્તો ટેક્સ્ટબુકમાં નથી, પણ છતાં મારે તમને આપવી છે. એનું રીઝન છે કે હું ધ્યાનમાં રાખું છું થોડુંક JEE અને ગુજકેટને. તો એક અગત્યની નોંધ તરીકે તમને આપું છું. આપણે અત્યાર સુધી શું લખ્યું છે કે સંકર સંખ્યાઓને કઈ રીતે દર્શાવો છો? a પ્લસ આઈબી. સંકર સંખ્યાઓ, બરોબર છે ને, તમે z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આઈબી તરીકે તો દર્શાવીએ છીએ, બરોબર? આ ઉપરાંત એક બીજી પણ રીત છે જે એકચ્યુઅલી બુકમાં અત્યારે સ્ટાર્ટિંગમાં આપેલી નથી ક્યાંય, તો પછી મને એવું થાય છે કે હું તમને કહી દઉં. ઉપરાંત તમે આ a પ્લસ આઈબી છે ને, તો એની બદલે તમે z ઇઝ ઇક્વલ ટુ એને એક ક્રમયુક્ત જોડ તરીકે પણ દર્શાવી શકો. આમ ક્રમયુક્ત જોડ ab, ઓકે, તરીકે પણ દર્શાવાય છે. આ પણ ધ્યાનમાં રાખજો. ખ્યાલ આવે ને? એટલે આને હું ખાસ છે ને આમ બોક્સ કરું છું. એટલે એ બી જ્યારે લખો તો એ અને બીમાં જે આમ આલેખની દ્રષ્ટિએ વિચારો, આલેખની દ્રષ્ટિએ તો આ એક્સ આમ થયો ને આ વાય આમ થયો, એવું એ રીતે યાદ રાખી શકો ક્રમયુક્ત જોડ છે તો, બરાબર કે નહીં? ઓકે, પણ એમાં પહેલું ઘટક છે ને એ વાસ્તવિક ભાગ છે અને બીજો ઘટક છે એ કાલ્પનિક ભાગ છે. ઓકે દોસ્તો, ખ્યાલ આવે ને? જ્યાં એ શું છે? એટલે રિયલ પાર્ટ છે. એ એટલે શું છે આપણને ખબર છે, REZ, અને બી એટલે શું છે? ઇમેજનરી, એટલે કે કાલ્પનિક ભાગ છે. બરોબર? એટલે આ એનો બીજો સંકેત છે. ખ્યાલ આવે કે નહીં? એટલે સપોઝ કે મને 3 + 2i એવું આપ્યું હોય ને, તો 3 + 2i ની બદલે હું એને ક્રમયુક્ત જોડ તરીકે 3 2 લખી શકું. આ ધ્યાનમાં રાખજો, ભલે અહીંયા ના આપ્યું હોય તેમ છતાં પણ. બરોબર છે? ઓકે, ચાલો હવે ત્યાર પછી આગળ થિયરીમાં જે આપ્યું છે, હવે એમાં બહુ વધારે હું ટાઈમ પાસ નહીં કરું. આઈના ઘાત એમ કરીને એક ટોપિક આપેલું છે, આઈના ઘાત. હવે આઈના ઘાત એટલે આમ જોવા જાવ ને તો એ દાખલાઓ ગણતા ગણતા તમને આવડી જવાનું છે. કારણ શું છે ખબર છે? કે તમને એટલું તો ખબર જ છે કે i² બરાબર -1 છે. તો પછી તમે i³ કરો તો i³ બરાબર શું થાય? i² ગુણ્યા i થાય કે નહીં? તો i² બરાબર -1 મૂકી દો તો i³ બરાબર શું થઈ જાય? -i. i³ બરાબર શું થયું? -i થયું કે નહીં? બરાબર? આવી રીતે એ લોકો i ની 4 ઘાત આપે ધારો કે, તો તમારે શું કરવાનું? i² નો સ્ક્વેર, i² એટલે -1, -1 નો સ્ક્વેર એટલે i ની 4 ઘાત તો +1 આન્સર આવ્યો. ખબર પડી? તો એન્ડ સો ઓન આવી રીતે ઘાતો વધારતા જાઓ તો તમને +1 -1 પછી i -i આવા બધા આન્સરો મળતા રહેશે. સપોઝ હવે i ની 5 ઘાત લઉં તો 4 ઘાતનો આન્સર તો 1 આ રહ્યો, એટલે હું એનો ઉપયોગ કરી દઉં, i ની 4 ઘાત ગુણ્યા i એવું કરી દઉં તો i ની 4 ઘાત એટલે +1, એટલે 1 ગુણ્યા i, તો શું આન્સર આવ્યો? i ની 5 ઘાત કેટલો આન્સર આવ્યો? i. તો તમે એક વસ્તુ માર્ક કરો, કેટલા જવાબો આવે જુઓ તમે. તો એક તો -1 જવાબ આવ્યો,
પછી માઇનસ આઈ જવાબ આવ્યો, પછી 1 જવાબ આવ્યો, આઈ જવાબ આવ્યો. તો આ 4 જ જવાબો આવ્યા કરશે. તમે ગમે તેટલી ગાતો બદલશો ને, સાંભળી લેજો, તમે આઈની ગમે તેટલી ગાતો બદલશો, આ 4 જ આન્સર આવે. આઈની કોઈ પણ ગાત લો, જો -1 +1 -i +i, આ 4 આન્સરની સિવાય બીજો કોઈ આન્સર ના આવે. ધ્યાન રાખજો, ખ્યાલ આવે છે? જસ્ટ ફોર એક્ઝામ્પલ હું તમને ગમે તેવડી મોટી ગાત આપું, માની લો કે મેં એની 21 ગાત કીધી, 21 ગાત, તો હું એને આ રીતે કરી દઉં. જો i² ની 10 ગાત ગુણ્યા i, 21 ગાત થઈ ગઈ કે નહીં? ગમે તે ગાત લો. હવે i² બરાબર શું છે? -1 છે. હવે -1 ની 10 ગાત ગુણ્યા i, ઓકે, રાઈટ? -1 ની 10 ગાત એટલે +1, તો ફાઇનલી આન્સર કેટલો આવ્યો? i. ખ્યાલ આવ્યો કે નહીં? તો ટૂંકમાં શું કહેવા માંગે છે કે કોઈ પણ ગાત લો, બરોબર છે, આઈની, તો એમાં આ જ રીતના જવાબો આવશે, +1 -1 +i -i. એને એ લોકોએ ટેક્સ્ટબુકમાં વ્યાપક રીતે આપેલું છે કે ભાઈ i⁴k હોય, એણે એ રીતે આપ્યું છે. જો ટેક્સ્ટબુક જોશો ને તો આમ એણે એવું કીધું છે, આમ i⁴k તો +1 જવાબ આવે છે. એનો મતલબ 4ના ગુણકમાં હોય ને તો 1 જ જવાબ આવે. દાખલા તરીકે જો આ 4, તો 4નો આન્સર 1 આવ્યો. 8 લેશો ને તો બી 1 જ આવશે, એવું, ઓકે. પછી જો તમે 4k +1 કરશો, ઓકે, તો એનો આન્સર આવશે i. આનો જવાબ કેટલો આવશે? i જવાબ આવશે, ઓકે. ત્યાર પછી સપોઝ કે તમે i⁴k +2 કરશો, આમાં k ની કિંમત બદલવાની, એટલે તમને ખ્યાલ આવશે. i⁴k +2 કરશો તો એનો જવાબ છે ને હંમેશા -1 આવશે. આનો જવાબ કેટલો આવશે? -1 આવશે, ઓકે. તથા હવે છેલ્લું પણ આપણે સાથે સાથે લખી કાઢીએ, તો i⁴k +3 કરશો, i⁴k +3, તો એનો જવાબ -i આવશે, ઓકે. જેમાં k શું છે ખબર છે? k કોઈ પણ પૂર્ણાંક છે જ્યાં k બિલોંગ્સ ટુ z છે, મતલબ ગમે તે ઘાત હોય, પ્રાકૃતિક એવું નહીં. માઇનસ હોય તો બી ચાલે, 1 થઈ જાય, માઇનસ ઘાત હોય તો પણ આન્સર તો આ 4માંથી જ એક આવશે. 1i -1 -i, આટલા જવાબો આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, રાઈટ. પછી બીજું એક એ લોકોએ આપ્યું છે, એ પણ આમ તો દાખલાઓ ગણતી વખતે તમને ખબર પડે એવું છે દોસ્તો, કે ભાઈ સપોઝ કે ભાઈ અહીં એકચ્યુઅલી દાખલાઓમાં ગણે ને એને ટાઇટલ તરીકે આપ્યું છે ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ. એણે એવું ટાઇટલ આપ્યું છે. એણે ટાઇટલ શું આપ્યું છે? ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ, આવું એમણે ટાઇટલ આપ્યું છે. હવે ઋણ વાસ્તવિક સંખ્યા એટલે શું? તો કે એની હું થિયરીમાં નથી પડતો, દાખલા તરીકે, દાખલા તરીકે ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ, એમાં ઉદાહરણ જ આપું. દાખલા તરીકે માની લો કે વર્ગમૂળમાં -5 આવ્યું, તો મારે શું કરવાનું ખબર છે? -5 છે તો એને 5 ગુણ્યા -1 કરી દેવાય કે નહીં? કરાય, ઓકે. પછી એનો વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં -1, આવું અલગ કર દો, ગુણાકાર. હવે √1 બરાબર તો આપણને ખબર છે. હવે i ઓલરેડી ગયા લેક્ચર સ્ટાર્ટિંગમાં જોઈ લીધું છે, મતલબ કે √5i. તો વર્ગમૂળમાં -5 બરાબર √5i થાય. તો આવું આપણે છે ને આજ સુધી ક્યારેય કર્યું નથી કે ભાઈ વર્ગમૂળમાં માઇનસ હોય તો આપણે એવું કહી દેતા હતા 9મા 10મા ધોરણમાં કે અવ્યાખ્યાયિત છે, અથવા તો એમ કે ભાઈ શક્ય નથી. આપણે એવું કહેતા હતા શક્ય નથી, અથવા તો આરમાં શક્ય નથી. હવે વધારે સ્પષ્ટ રીતે કહેવું હોય તો શું કહેવાય? આરમાં શક્ય નથી. પણ એની બદલે હવે શક્ય છે, પણ એ આરમાં નહીં, પણ ક્યાં શક્ય છે? સંકર સંખ્યાઓમાં શક્ય છે, બરાબર.
આવી રીતે કોઈ બી સંખ્યા તમને આપવામાં આવે, હા બરાબર છે, કે ભાઈ વર્ગમૂળમાં -7 હોય તો હવે હું એનો ડાયરેક્ટ આન્સર લખી દઉં છું. જો √7i, એક વખત આ ખબર પડી ગઈ કેવી રીતે છે, તો કોઈ પણ આવે તો તમારે આવી રીતે એને સંકર સંખ્યાના સ્વરૂપમાં લખી શકશો. ક્લિયર આટલું? કોઈ ડાઉટ કરો? ઓકે, રાઈટ. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ નોંધમાં પણ તમે ધ્યાન રાખજો. અત્યાર સુધી છે ને તમને શું ખબર હતી? અગત્યની નોંધ તરીકે આપણા માટે અત્યાર સુધી વાસ્તવિક સંખ્યાનો ગણ મોટો હતો, બરોબર છે. આપણને આ તો ખબર જ છે કે n એ z નો ઉપગણ છે, z એ q નો ઉપગણ છે અને q એ r નો ઉપગણ છે. હા, આ આપણે જાણીએ છીએ. ખ્યાલ આવે ને? આ આપણને ઓલરેડી ખબર છે, આપણે જાણીએ છીએ. હવેથી તમારે શું યાદ રાખવાનું? ઓકે, હવે આપણે શું યાદ રાખીશું? યાદ રાખો કે n is a subset of z, z is a subset of q, q is a subset of r અને r is a subset of c. મતલબ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એ સંકર સંખ્યાઓના ગણનો ઉપગણ છે. એટલે હવેથી તમારા માટે મોટામાં મોટો સંખ્યાગણ કયો? જો તમને કોઈ પૂછે તો કયો કહેવાશે? સંકર સંખ્યાઓનો ગણ. પણ તમને એવું કહે કે મોટામાં મોટો વાસ્તવિક સંખ્યાઓનો ગણ કયો? તો એ આર આવે. પણ વાસ્તવિકની વાત નહીં, સંખ્યાગણ શબ્દ વાપરે તો તમારે કહેવાનું કે ભાઈ સંકર સંખ્યાઓનો ગણ એ સૌથી મોટામાં મોટો કહેવાય. બરાબર કે નહીં? ઓકે, રાઈટ. મતલબ કે જો એનો અર્થ શું થયો કે જો 2 છે તો 2 બિલોંગ્સ ટુ n, z, q, r અને c બધું જ છે. 2 બિલોંગ્સ ટુ c કહેવાય. 2 એને સંકર સંખ્યામાં લઈ શકો. કારણ શું ખબર છે? કારણ કે તમે 2 છે ને તો તમે એને 2 + 0i તરીકે લખી શકો છો. લખાય કે નહીં? મતલબ કે આ એવી સંખ્યા છે જેનો વાસ્તવિક ભાગ 2 છે અને કાલ્પનિક ભાગ 0 છે. એટલે એ આ કોઈ પણ સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ શું છે? a + bi. હા, bi બોલો કે ib બોલો, હા, નો પ્રોબ્લેમ. એટલે 0i અથવા i0 એનાથી કોઈ ફરક નથી પડતો, ગુણાકાર સહગુણક છે. એટલે આ સંકર સંખ્યાનું સ્વરૂપ થયું. આ વાસ્તવિક સંખ્યા છે, તમે ઓલરેડી જાણો છો. ખ્યાલ આવ્યો કે નહીં? હા, એટલે આ હંમેશા યાદ રાખજો કે આ રીતે લખાય. હા, માની લો કે મેં કોઈ બી કિંમત લીધી, હા, સપોઝ કે આપણે ઇવન તમે પેલી લઈ લો. આમ આ શું છે? અસમય સંખ્યા લીધી, હે ને? અસમય સંખ્યા તો પણ ચાલે. આ પણ બિલોંગ્સ ટુ સી છે. એનું રીઝન શું ખબર છે? જે પણ હોય -√3 છે તો એને પણ તમે -√3 + 0i તો લખી જ શકો ને. બરાબર કે નહીં? ઓકે, ગમે તે હોય જેમાં કાલ્પનિક ભાગ હોય જ નહીં ત્યાં તમારે i સાથે 0 ગુણી દેવાનું, એટલે કાલ્પનિક ભાગ 0 થઈ ગયો. સિમ્પલ. ઓકે, એટલે વાસ્તવિક સંખ્યાઓ છે એને પણ સંકર સંખ્યાઓના સ્વરૂપમાં દર્શાવી એને ઉપગણ તરીકે લીધેલું છે. એટલે આ એક અગત્યની નોંધ તરીકે ધ્યાનમાં રાખવાનું. ઓકે, બીજું શું આજે મેં તમને એક અગત્યનું કહ્યું છે કે સંકર સંખ્યાઓને ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં પણ દર્શાવાય છે. હા, આ પણ ધ્યાનમાં રાખજો. ઓકે, બરોબર. ચાલો, ત્યાર પછી 5.1 સ્વાધ્યાયની પહેલા હજી એક થિયરીનો ટોપિક આપ્યો છે અને એ છે સંકર સંખ્યાઓનો માનાંક અને બીજું છે અનુબદ્ધ સંકર સંખ્યાઓ. બે વસ્તુ છે, સંકર સંખ્યાઓનો માનાંક. આ પહેલી ટોપિક હું અલગ કરી દઉં છું. સંકર સંખ્યાઓનો માનાંક. બરોબર. હવે સંકર સંખ્યા તરીકે હું z લઈ લઉં, z = a + ib લઈ લઉં. હવે એનો સપોઝ આપણે માનાંક લઈએ. નો માનાંક. માનાંક એટલે મોડ્યુલસ. ઓકે, તો માનાંક એટલે મોડ્યુલસ ઓફ z. માનાંક એટલે સંકેત શું લઈશું? મોડ્યુલસ ઓફ z. હવે એનો બીજો સંકેત પણ છે,
એ એકચ્યુઅલી અહીંયા એમણે આપ્યો નથી, પણ પછી છે ને એ પાછું ગુજકેટ ને JEE એ બીજો સંકેત પણ આવી શકે. એટલે અથવા એનો બીજો સંકેત છે ને સ્મોલ r પણ લેવાય છે. ઓકે, સ્મોલ r ખ્યાલ આવે ને? એટલે આ સંકેત પણ યાદ રાખજો, r લખો અથવા તો મોડ્યુલસ ઓફ z લખો. અને એનું સૂત્ર શું છે તો કે √a² + b², આ એનું સૂત્ર છે. ઓકે, શું છે સૂત્ર એનું? માનાંક z નું √a² + b². બરોબર, √a² + b², એટલે વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ અને એનું વર્ગમૂળ. આ છે સંકર સંખ્યાના માનાંકનું સૂત્ર. ઓકે, હવે આવું કદાચ છે ને ફિઝિક્સમાં તમે સદિશ ભણતા હશો ને તો સદિશમાં આવ્યું જ હશે દોસ્તો, પણ ત્યાં સદિશનું માન કહેતા હશો. સદિશનું માન એટલે મૂલ્ય, એટલે આમાં પણ એવું જ છે, સંકર સંખ્યાનું માન અથવા માનાંક. ઓકે, સેમ સૂત્ર હશે, સદિશ તમે યાદ કરશો ને, પણ અત્યારે હું એમાં જતો નથી તો પાછું આપણને કન્ફ્યુઝન થશે. અને ત્યાર પછી બીજું આપ્યો છે ટોપિક, એ સ્વાધ્યાયની પહેલા, એ છે અનુબદ્ધ સંકર સંખ્યા. અનુબદ્ધ સંકર સંખ્યા. ઓકે, અનુબદ્ધ માટે માનાંકનું ઇંગ્લિશ તો આપણને ખબર હોય, અનુબદ્ધ માટે ઇંગ્લિશમાં થોડું વિચિત્ર શબ્દ છે, કોન્જ્યુગેટ. અનુબદ્ધ માટે શું શબ્દ વાપરીશું? કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર. શું શબ્દ છે? કોન્જ્યુગેટ. યાદ રાખવું હો. એટલા માટે કે ઘણીવાર શું થાય છે કે આપણને ઓનલાઈન મટીરિયલ મળતું હોય, JEE ગુજકેટની તૈયારીઓ કરતા હોઈએ, પણ બધું ઇંગ્લિશમાં વધારે અવેલેબલ હોય, ગુજરાતીમાં ઓછું હોય. હવે ગણિત એવી વસ્તુ છે કે ગુજરાતી ને ઇંગ્લિશમાં બહુ ફરક નથી પડતો. ભાષામાં બધું સંકેતો બધું તો ઇંગ્લિશ જ હોય છે. પેલા ખાલી બોલવાવાળા ઇંગ્લિશ બોલતા હોય, બાકી બધું આમનું આમ જ હોય. પણ આપણને અમુક શબ્દો ખબર હોય ને તો તમે ઇંગ્લિશ લેક્ચર પણ આરામથી સમજી શકો એવું છે. ઓકે, એટલે અનુબદ્ધ સંકર સંખ્યા એટલે શું તો કે ભાઈ કોઈ પણ સંકર સંખ્યા આપી હોય z = a + ib અથવા a + bi આપણને આપી હોય, સંકર સંખ્યા આપી હોય, બરોબર, સંકર સંખ્યા z = a + ib ની અનુબદ્ધ સંકર સંખ્યા મારે લખવી હોય, અનુબદ્ધ સંકર સંખ્યા. ઓકે, તો એનો સંકેત આવો છે z ની ઉપર આમ નિશાની, એટલે એને z બાર બોલે છે. શું બોલશે આપણે એને? z બાર. અને z બાર = a - ib. આ એની અનુબદ્ધ સંકર સંખ્યા છે. એટલે બોલો શું કરવાનું, ખ્યાલ આવ્યો કે નહીં? z બાર એટલે શું કર્યું? વચ્ચેની નિશાની બદલી કાઢવાની. પ્લસ હોય તો પ્લસનું માઇનસ કરી દેવાનું, માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું. એટલે આમ જોવા જાવ તો કોની નિશાની બદલાય છે? વાસ્તવિક ભાગની કે કાલ્પનિક ભાગની? તો વાસ્તવિક ભાગની ચિહ્ન બદલાતું નથી. જો a અહીંયા b હતું, b ની બદલે અહીંયા -b થઈ ગયું એવું કહેવાય. એટલે કોની નિશાની બદલાય છે? માત્ર કાલ્પનિક ભાગની નિશાની બદલાય દોસ્તો. એવું વિચારીને એ રીતે જ યાદ રાખજો. ખ્યાલ આવ્યો કે નહીં? દાખલા તરીકે જો તમને કહું z = 5 - 2i, તો z બાર શું થાય? 5 + 2i. બરોબર કે નહીં? માઇનસ છે તો પ્લસ કરી દીધું z બાર. પછી હવે અગત્યનું, ધારો કે z = 3i, સોરી z, તો એનું z બાર કરો તો જો આમાં 3i છે, 3i નો મતલબ શું છે કે આમાં ખાલી કાલ્પનિક ભાગ જ છે, વાસ્તવિક ભાગ એટલે એ છે જ નહીં. હવે એનું અમસ્તું ચિહ્ન તો બદલાવાનું હતું જ નહીં. અહીંયા એ એકચ્યુઅલી શું ગણાય? શૂન્ય ગણાય, રાઈટ? 0 + 3i એવું બોલવું હોય તો બોલાય, 0 + 3i. હવે 0 નું તો 0 છે, લખવાનો કોઈ મતલબ નથી. તો 3i નું અનુબદ્ધ કરો તો શું આવશે? -3i આવશે. ખબર પડે છે? અને સપોઝ કે હું z બરાબર 5 લીધું,
હા ઝેડ, સોરી મારે ભૂલમાં 12 જ લખાઈ જાય છે. ઓકે, ઝેડ બરાબર શું લીધું મેં? 5 લીધું. તો ઝેડ બાર બરાબર શું થાય? 5 જ થાય. બોલો આ કેમ 5નું 5 જ રહ્યું? કારણ કે 5 એટલે 5 વત્તા 0 આય, મતલબ આમાં કાલ્પનિક ભાગ શૂન્ય છે, વાસ્તવિક ભાગ 5 છે. આ વ્યાખ્યા એવું કહે છે કે વાસ્તવિક ભાગમાં ચિહ્ન બદલાતું નથી, ખાલી કાલ્પનિક ભાગનું ચિહ્ન બદલાય છે. કરેક્ટ? ઓકે, એટલે મેં બધા અલગ અલગ ટાઈપના તમને ઉદાહરણો આપી દીધા છે. બરાબર કે નહીં? ઓકે, રાઈટ. તો હવે જો આટલી થિયરી જોયા પછી એમણે પહેલું સ્વાધ્યાય આપ્યું છે. હા, હવે એકચ્યુઅલમાં પહેલું સ્વાધ્યાય છે ને એ સ્વાધ્યાય એકદમ સરળ છે. એની પહેલાં થિયરી એટલી બધી આપી દીધી છે કે આપણે લગભગ 3 લેક્ચર પૂરા થવા આવે ત્યાં સુધી આપણે થિયરી ચલાઈ કરવી પડી. આવું છે. પણ પછી દાખલાઓ તમે જોશો ને તો દાખલાઓ પ્રમાણમાં તમને બહુ સરળ લાગશે. દાખલાઓમાં કંઈ એવો પ્રોબ્લેમ આવવાનો નથી. 5.1 સ્વાધ્યાય આપણે સ્ટાર્ટ પણ આજે કરી દઉં છું થોડું. ઓકે, હવે એમાં પહેલા 1 થી 10 દાખલામાં દરેક સંખ્યાઓને a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવો આવું કહ્યું છે. બધાને 1 થી 10 માટે કોમન ટાઇટલ છે કે a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવો. આવું કોમન છે બધા માટે. કેટલા સુધી? 1 થી 10 દાખલાઓ માટે છે. 1 થી 10 દાખલાઓ. ઓકે, હા, સપોઝ આપણે પહેલો દાખલો લઈએ. હવે જે પણ દાખલો હોય ને એને હંમેશા રકમને ઝેડ થી સ્ટાર્ટ કરવાનું. આપણે કેવું વિધેયમાં fx ને y ને નથી લેતા, એ રીતે હંમેશા ઝેડ થી સ્ટાર્ટ કરવાનું. તો પહેલી રકમ છે એ આ રીતના આપી છે 5i અને બીજા કૌંસમાં આપ્યું છે -3/5i. આવી રકમ છે. પેજ નંબર 105. હા, ટેક્સ્ટ બુક બધાની ઓપન જોઈશે. એમાં પહેલો દાખલો 5i અને -3/5i. ઓકે, હવે આમાં ગુણાકાર છે, પણ ગુણાકારમાં એક ધ્યાન શું રાખશો કે સિમ્પલ ગુણાકારની જેમ જ વિચારો તો અહીંથી 5 5 ઉડી જવાના, હે ને? ઓકે, તો આપણે પેલું સાદો ગુણાકાર કરતા હોય એ રીતે વિચારો તો 5 5 ગયા એટલે વધ્યું શું? i વધશે અને -3i. 5 5 કેન્સલ કરીને બતાવવાની જરૂર નથી. હવે આપણે સિમ્પલ ગુણાકાર કરો તો -3i², કારણ કે i ગુણ્યા i એટલે i² થાય કે નહીં? તો i² બરાબર તો -1. એટલે શું થાય? આ -3 ગુણ્યા -1, બરોબર? તો -1 ને આગળ લઈ લો એટલે પ્લસ થઈ જાય. એટલે કેટલો આન્સર આવ્યો? 3. તો z બરાબર કેટલો આવ્યા? 3 આવ્યા કે નહીં? z. તો ફાઇનલી એણે શું કીધું છે? કયા સ્વરૂપમાં દર્શાવવાનું કહે છે? a પ્લસ ib. એટલે મારે શું કરવાનું? આ 3 આવ્યું ને તો 3 પ્લસ i0, એટલે પેલું b બરાબર 0 મૂકી દેવાના. હા, એટલે એક્ઝેક્ટ જે પ્રશ્ન પૂછે ને એ જ રીતે ટુ ધ પોઈન્ટ આન્સર આપવાનો. અહીંયા છોડી દો તો એ ચાલે, ખોટું નથી, પણ એને એવું કીધું છે કે a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવો, એટલે તમારે એક્ઝેક્ટ a પ્લસ ib સ્વરૂપમાં લખીને બતાવી દેવાનું. આ થઈ ગયો આન્સર. ઓકે, બરાબર ને? આ આપણો જવાબ થયો. ખ્યાલ આવે ને? ઓકે, ચાલો ત્યાર પછી આપણે બીજો દાખલા કરતાં ત્રીજો લઉં છું. ત્રીજો દાખલો જુઓ. ત્રીજા દાખલાની રકમ છે i−39. જો હમણાં જ પેલું પાછળ એક વસ્તુ જોઈ આઈની ઘાતવાળું. ઓકે, હવે હું શું કરું ખબર છે? હંમેશા i² અલગ પાડી દઉં. હવે 39 એટલે આ જો 19 દુ 38 થાય, એટલે અહીંયા 19 લખી કાઢું, બરાબર? એટલે 19 દુ 38 થયા, પણ મારે માઇનસ જોઈએ છે. ઓકે, બરાબર ને? એટલે આ 38 થયા, પણ મારે એવું કરવું પડશે, હવે આને હું માઇનસ રાખી દઉં. તો આ -38 થયા અને ગુણ્યા હજુ -39 માટે મારે શું કરવું પડે? આઈની ઘાતમાં હજી -1 કરવા પડે. જો ધ્યાનથી જોજો મેં શું કર્યું એ. 39 છે, -39ના ભાગ પાડ્યા તો i² ની -19 ઘાત. તો ઘાતની ઘાતનો ગુણાકાર કરો તો આ બેનો ગુણાકાર કેટલો થાય? -38 થાય.
-38 -1 એટલે -39 થયા કે નહીં? એટલે આપણે -39 આવી રીતે ભાગ કર્યા. ઓકે, હવે આઈ સ્ક્વેર બરાબર તમે જાણો છો શું છે? આઈ સ્ક્વેર બરાબર -1 છે કે નહીં? ઓકે, તો એના બરાબર તમે મૂકી દો -1. તો -1 ની -19 અને ગુણ્યા આ જે છે એમાં ઉપર -1 છે તો એને 1/i કરી દેવાય કે નહીં? ઘાતમાં માઇનસ હોય એટલે એને છેદમાં લઈ જવાય કે નહીં? ઓકે, બરાબર ને? અચ્છા, હવે આ પણ -19 છે તો એને બી હું છેદમાં જ લઈ જાઉં તો એટલે આ શું થઈ જાય? 1/-1 ની 19 અને ગુણ્યા 1/i. આ પેલી -19 અંશમાં હતા તો મેં છેદમાં લઈ ગયો તો +19 થઈ જાય ને. અહીંયાથી પણ આવડે તો તમે ડાયરેક્ટ સ્ટેપ લખી શકો છો. પણ આ તો શું થાય, ઘણાને નેગેટિવ -માં પ્રોબ્લેમ થતો હોય છે એટલા માટે મેં આ રીતે લખ્યું. હવે -1 ની 19 એટલે કેટલા? -1 થાય. 1 છેદમાં -1 એટલે એક તો -1 જ કહેવાય ને. એટલે -1 અને આ 1/i છે તો મારે છે ને એને i વડે ગુણીને ભાગવા પડે દોસ્તો. આવું કરવાનું રીઝન શું છે? કારણ કે પ્રશ્ન એવો પૂછ્યો છે કે a + ib સ્વરૂપમાં દર્શાવો. તો અહીંયા i છેદમાં છે તો છેદમાં ચાલે નહીં. છેદમાં છે એટલે ના ચાલે. હું i વડે ગુણીને ભાગી કાઢું તો એનાથી શું ફાયદો થાય છે? આ બારના -1 હવે ખાલી માઇનસ નિશાની જ રાખો એટલે ઉપર i અને નીચે i સ્ક્વેર થયા કે નહીં? બરાબર ને? ઓકે, રાઈટ. તો હવે આ શું થયું? -i અને છેદમાં -1. i સ્ક્વેર બરાબર -1. તો માઇનસ ઉડી ગયા તો ફાઇનલી શું થયો આન્સર? માઇનસ કાઢી નાખો તો ખાલી i આવ્યું કે નહીં? હા, આ આખું તમારું z બરાબર ચાલી રહ્યું છે. ખ્યાલ આવે ને? આ આપણું z ચાલી રહ્યું છે. તો z બરાબર i આવ્યું તો ફાઇનલી જવાબ તરીકે શું લખવાનો? z = આમાં કાલ્પનિક ભાગ છે, વાસ્તવિક ભાગ છે જ નહીં એટલે 0 + i. આ થઈ ગયો તમારો જવાબ. ઓકે, આ આવ્યો આપણો આન્સર. ખ્યાલ આવે છે કે નહીં? રાઈટ. તો જો આ સ્ટાર્ટિંગના મેં દાખલાઓ છે પહેલો અને ત્રીજો એ તમને જસ્ટ ઓબ્જેક્ટિવ તરીકે મેં આજે આમાં એક તમને સ્ટાર્ટ આપ્યું છે. હા, હવે આગળ તમે જોશો તો મોટાભાગના દાખલાઓ લગભગ તો તમને વાંધો નહીં આવે, ખ્યાલ આવશે શું કરવાનું છે. પણ નેક્સ્ટ લેક્ચરમાં હજુ હું બીજા દાખલાઓ આમાંથી ગણાવીશ. ઓકે, સો ડોન્ટ વરી. અને પછી આપણે નેક્સ્ટ ટોપિક પર જઈશું, એની જે પણ થિયરી હોય ને એના. ઓકે, તો અત્યારે આ જસ્ટ મેં સ્વાધ્યાયનું એક સ્ટાર્ટિંગ તમને આપ્યું છે. એ રીતે તમે તમારી રીતે થોડુંક ટાઈમ મળે, અનુકૂળતા હોય તો થોડુંક પ્રયત્ન કરી જુઓ, નહીં તો આપણે તો ગણીશું જ. રાઈટ. સો થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.